સદગુરુ મહારાજ પધારેલા હરિ ગુરુ સંતની આવ્યો પણ જાણ્યો નહીં મનુષ્ય દેહનો મરણ શેર લોટને કારણે કોટિક બાંધા કરણ રજકણ તારા રજડશે જેમ રણમાં ઉડે રે હજી બાજે તારા હાથમાં ચેત ચેત નરતે એક સમય ત્યાં આવ્યો નિરાંત નામે ના રણ છોડે સડ છોડ્યો અર્જુન ધર્યો આજે હેતલબેન અને મેહુલભાઈને ત્યાં સંતો ભક્તો પ્રેમી હંસો ને બોલાવી સત્સંગ રાખ્યો એ બદલ એને ખૂબ ખૂબ ધન્યવાદ. હેતલબેન ને મેહુલભાઈ ઠેઠ કતાર ગામ દર વખતે આવે છે. આપણે તો એક વખત અહીંયા આવ્યું તો આપણે એમ લાગે કે અઘરું છે, વધારે થતું હોય છે, પણ રસ્તો એ અઘરો પડે પણ પ્રેમ હોય ને તો કાંઈ છેટું લાગતું નથી. એટલે હેતલબેને ઘણી સમજવા જેવી વાત કરી છે કે નામ છે એ આપણું ખુદનું પોતાનું સ્વરૂપ છે, પણ આપણે આ દેહને વળગી ગયા છીએ એટલે નામ સમજવામાં આવતું નથી. સહી તો આપણે પોતે નામ જ સહી, પણ આપણે દેહને ઓળખવા માટે જે નામ મળ્યું છે આપણે એને વળગી ગયા છીએ. કોઈ પણ બાળકનો જન્મ થાય તો 6 દિવસ પછી આપણે શું કહીએ કે આ બાળકનું આપણે નામ શું પાડીશું, નામ શું પાડીશું. પછી નામની ઉપર અક્ષરો ચડાવવામાં આવે છે અને એ અક્ષરો વાળું જે નામ છે એને આપણે માની બેઠા કે આ હું છું. ખરેખર તો એમ જ છે કે આ દેહને ઓળખવા માટે આ નામ છે. આ જગતના તમામ વ્યવહાર છે એ નામથી જ હાલે છે, પણ એને તળે જે ઢંકાયેલું જે નામ છે એ નામની આપણે ગતાગમ નથી. એ નામને જાણવા માટે સદગુરુ શરણે જવું પડે છે. નામને જાણવા માટે સદગુરુ શરણે જવું પડે અને સદગુરુ શરણ સિવાય આ નામ સમજાય એવું નથી, પ્રાપ્ત થાય એવું જ નથી. એટલે સદગુરુનો મહિમા છે, પણ સદગુરુને ઘેરે કોઈને જાવું નથી. અઘરો લાગે. જો આગળ કથા હોય, કીર્તન હોય તો આમાં માણસો ન હમાય, નીચે રાખવું પડે. રામા મંદિર રમવા આવ્યું હોય તો અહીં શોખમાં કોઈ હમાય જ નહીં ને, હમાય ન. પણ પોતાની વાત આવે ન્યા કોઈને ગમતું નથી. બીજાની વાત આવે ને એ બધાને વાલી લાગે, રોડી લાગે, પણ એમાંથી એને કંઈ મળવાનું નથી. પછી એને ખબર નથી. જો ક્યારેક સત્સંગમાં બે તો ખબર પડે ને.
આ ખબર પાડવા માટે આ સત્સંગ છે, પોતાને ખબર કરવા માટે. બાકી તો રામ છે, કૃષ્ણ છે, અવતારો છે ને કોણ નથી ઓળખતું? બધા ઓળખે છે. આપણે બધાને ઓળખીએ, આપણે આપણને નથી ઓળખતા. એનું કારણ શું છે કે મોહ નિંદ્રામાં હુતેલા છે. આ સપના જેવો છે સંસાર. આ જાડેજા સપના જેવો છે. આ સંસાર કેવો છે? સપના જેવો. સપનામાં સુતારે જાડેજા તમે જાગજો. જાડેજાને કે સપનામાં સુતા તમે જાગજો. તો જાડેજા તો હમે બેઠો હતો, ઉતેલો નહોતો, જાગેલો જ હતો, પણ એ મોહ નિંદ્રાથી ઉતેલો હતો. એટલે એને જગાડવો પડ્યો. તો આ સપનામાં તું સૂતો હતો, જાગ. સપનું ઘડી બે ઘડીનું હોય, પણ સપનામાં સપનું કોઈને ખોટું લાગતું નથી. સપનું હાચું લાગે. એ તો જાગે ને પછી ખબર પડે કે આ સપનું ખોટું હતું, હાચું આમાં કઈ હતું. તો સપનામાં પોતે હોય અને પોતાની આજુબાજુ બધું ફરતું હોય. સપનું જેનો સંગ થાય એ પોતાની આજુબાજુ થતું હોય, અને પોતાની આંખ ખુલે એટલે તરત ખબર પડે કે સપનું. એમ આપણી આજુબાજુ આ સંસાર ફરી રહ્યો છે, અને એ જ મોટામાં મોટું સપનું છે. આ સંબંધોમાં આપણે જે લાગી ગયા છે, વળગી ગયા છે, એ એટલે નિરાંત મહારાજ કે સંબંધ કર્યો શું કામનો, અંતે રહેશે આખો છોડતા. આ જગતમાં આપણે જેટલા સંબંધો બાંધશો એટલા આપણે દુઃખી થવાના. તો એ લોકો સંબંધ બાંધ્યા કરે છે, નવા નવા સંબંધ બાંધ્યા કરે, અને જેટલા સંબંધ વધારે એટલો માણસ દુઃખી વધારે. પણ સંતો શું કરે? જાગવાનો રસ્તો બતાવે છે. કોઈ સદગુરુ શરણે જઈને તમે જાગી જાઓ, ભગાડતા નથી. અને ભગાડે એની ઉપર ભરોસો કરવાનો નહીં. ભગાડે એને એના માટે ભરોસો નહીં કરવાનો. તમે સો ત્યાં જ તમારે જાગવાનું છે. સપનામાંથી જાગો એટલે પથારીમાં સપનું આવે, અને જાગી જાવ તરત ખબર પડી જાય ને. એમ તમે જ્યાં છો ને ત્યાંથી જ સદગુરુ જગાડી દે. આ મોહ નિંદ્રા આપેલી છે, પણ એ જાગવાનો રસ્તો સદગુરુ આપણે બતાવે. મન છે ને એ આંધળો છે, અને મન આંધળે ડોટો દીધા કરે છે, એટલે એને કઈ હાસું હુજતું નથી. બધે કેમ ભટકાય છે? આંધળું છે એટલા માટે. અંધો નર અંધારે ઉઠો, જઈ બેઠો બાજાર મેં, આ વસ્તુ કર્યું નામ વિચાર્યો હું વરે હવારમાં. અર્જુન મહારાજ કહે છે. એક તો પોતે સુરદાસ હતો, ખરીદી કરવા જવાનું છે માર્કેટમાં, એટલે વહેલો જાગ્યો, અંધારું હતું ત્યાં જાગી ગયો કે આજ તો આપણે ઘરે પ્રસંગ છે ને એટલે બધી ખરીદી કરવા જવું છે. એટલે વહેલો ઉઠી ગયો, જે કાંઈ લેવાનું હતું લિસ્ટ બનાવ્યું, બજારમાં જઈને બેસી ગયો. માર્કેટ ખુલી ગઈ, દુકાનો ખુલી ગઈ, એટલે માણસોની અવર જવર થાય, પોતાને ખબર પડી કે નહીં હવે દુકાનો ખુલી ગઈ છે, અને જે લેવાનું હતું એ દુકાને જઈને ઊભો રહે છે. પણ જે લેવાનું હતું ને ભૂલી ગયો, જે એને લેવાનું હતું ને એ ભૂલી ગયો. સવાર તો પડી ગયું, બધાને દેખાય પણ એને ન દેખાય. તો દેખાય એ તો માગે કે આ વસ્તુ મારે જોઈ છે,
પણ ઓલો તો નામ વિસરી ગયો. એમ આપણે આપણું જે ખુદનું જે સ્વરૂપ છે એને આપણે ભૂલી ગયા છે. આ વસ્તુ કહી ઢૂંઢે કહી કિસ બીજ આવે હાથ, વસ્તુ ઠોર કી ઠોર આ ભેદી લીને. વસ્તુ તો જ્યાં ને ત્યાં જ પડી છે, પણ જે ભેદી પુરુષો છે એને ખોડી કાઢે છે. વસ્તુ કઈ દૂર છે નહીં, પોતાના હૃદયમાં જ પડેલી છે, પોતા પાસે જ છે. ઘણી વાર આપણે એવું ન થાય, ચશ્મા ચડાવેલા હોય ચશ્મા ગોતતા હોય, ચશ્મા ચડાવેલા હોય પણ ફાફા મારતા હોય કે આજુબાજુ કે ભાઈ ચશ્મા મારા ક્યાં ગયા. આ મન એવા ફાફા મારે છે, વેચે વેચે અથડાય છે, પણ કોઈને પૂછતું નથી. પૂછે તો ખબર પડે. આ પુસ્તક મહાપુરુષોએ બનાવ્યા, એની વાણી શા માટે બનાવી છે કે પુસ્તક ખોલો અને પછી કોકને પૂછો, પૂછો તો તક છે. એમ આવા મહાપુરુષો આવ્યા હોય તો એને પૂછવું, હું કોણ, હરિ કોણ, ઈસી જમતા વાણ. આ સદગુરુ કો ઢૂંઢત ફિરે તાકો મુમુક્ષુ જાન. મુમુક્ષુ તો એને કહેવાય જે સદગુરુની ખોજ કરતો ફરે કે આ હું શું ના હરિ કોણ છે, હતો ક્યાં, વળી આવ્યો ક્યાં, અંતે મારે પાછો ક્યાં જવાનું છે. કોઈને પૂછવું તો પડે. અમે તો આમ અટવાણા, હવે પૂછવું કોને, કોઈ મળે નહીં. તે આગળ નીકળી ગયા, વટી ગયા. બે વોચમેન બેઠા હતા, પૂછ્યું કે આ રસ્તો નીકળશે કે નહીં, અહીંથી કઈ નીકળ્યા હે, કઈ બાજુ જાવ કે સાયણ. તો બાજુમાં રસ્તો થઈ, ત્યાંથી જાવ અને ફૂલ ઉપર ચડીને પછી સાયણ આવશે. પૂછવા વાળું કોઈ ન હોય તો ક્યાં, આમ જાવ ને આમ જાવ. આ જીવનું એવું થયું છે. મને ભમરલા શું ભમે પરદેશ કે તારું ઘર સંભાળ. પોતાનું ઘર સંભાળવાનું છે ને આપણે બીજાના ઘરને સંભાળીને બેઠા છે. ભૂલા આપણે પડ્યા છે અને આપણે એવું માનીએ છીએ કે બીજા ભૂલા પડ્યા છે, હું તો ઠેકાણે જ છું. એમ જાણીને કોઈને નથી પૂછતું, હું તો ઠેકાણે જ છું. અને પૂછે તો જો પૂછીએ નહીં અને પૂછીએ ને તો પોતે ક્યાં છે એની ખબર પડી જાય. ક્યાં લાગે કે આ ભાઈ ભૂલો પડ્યો છે પણ પૂછી શકતો નથી. એટલે સંતો આપણે પૂછવાની રીત બતાવે કે કેવી રીતે પૂછવું છે અને ક્યાં જઈને પૂછવું. પૂછવું ખરું પણ પાછું ક્યાં જઈને પૂછવું. ઠેકાણે પૂછો તો કઈ વાંધો નહીં, ગમે ત્યાં તમને બાંધી દે. આગળ હેતલબેને કીધું ને, તમે ગમે ત્યાં બાંધે. મહારાજે ઘણી વાર કહે છે કે કાનમાં કે કુરુર ક્રુ લાવ લાવ 500 ની કે જરૂર. એને તમે જે જન્મ મરણનો મોટા મોટો ધોખો હોય આ જગતમાં, તો જન્મ ને મરણનો છે. આ ધોખો કોઈ મટાડતો નથી. અને પોતાનો જે ધોખો જે છે એની ઉપર એની દ્રષ્ટિ છે, એનો આપણે આંખ ખોલીને જોતાય નથી. આ તો નિરાંત સદગુરુ કામ ઘેનું કહીએ, દાસને જોઈતું દુજાણો, આનંદ અતિ સુગરાનું સુખ સુખ. નિરાંત સદગુરુ કામ ઘેનું ગાય. કામ ઘેનું ગાય હોય ને કોઈ દી વેતર ન આવે, વહુકાપણું ન હોય. અને તમને એમ થાય કે અત્યારે આપણે દૂધ પીવું છે, દોઈને તમે પી લો, અને તાજે તાજું. આગળ દોયેલું નહીં. હા, તરત તમે દોઈ લો. આને કામ ઘેનું ગાય કહેવાય. પણ આ જીવની કઠણાઈ એવી છે કે ગુરુ કરીને બેહી તો જાય છે, ગુરુ કરે
બેસી જાય છે. નીચે રાખે છે બોઘરું, આખું વીસી જાય છે. પણ આંખ ખોલીને જોવે તો ખરો ને ભાઈ, આ ડોભળ આ બોઘરામાં એક ટીપોય પડ્યું નથી. આપણી આખી જિંદગી વહી ગઈ તો એ બોઘરામાં એક ટીપું નથી પડ્યું. તો આપણે હવે તો આંખ ખોલીએ, હવે કોઈને પૂછીએ તારું આમાં કે આમ કેમ થાય છે. અને જેને જેને પૂછ્યું છે એનો મેળ પડી ગયો. આ જીવન સાહેબે કેટલા ગુરુ ફેરવા, ફેરવા કે નહીં? 18માં ગુરુએ મેળ પડ્યો. 18માં ગુરુએ મેળ નહોતો પડ્યો હજી. પેલા બધા અહીંયા ચાલો જાત્રા જાય, સંઘ નીકળો. એટલે સંઘ નીકળો ને એટલે કે ભાઈ આ ઘોઘાવદરમાં એક જીવન ભગત છે ને, એ ભગત છે ને એને આપણે હારે લેતા જાય. હારે હોય ને તો આપણે સત્સંગ કરે ને ભજન ગાય ને આપણે બધાને આનંદ આવે. એટલે જીવન સાહેબ પાસે ગયા, હાલો અમારી હારે સંઘમાં, તમે આવશો તો અમને આનંદ આવશે. એટલે તૈયાર થઈ ગયા. પણ કે પેલા ગુરુને પૂછી દો. હા, ગુરુને પૂછી દો. એટલે ગુરુ મહારાજને એને પેલા પત્ર વ્યવહાર હતો, પત્ર લખીને મોકલાયો કે ત્યાં સુધી તમે અહીં રોકાવ, ભજન સત્સંગ કરો ને આનંદ કરો, જ્યાં સુધી જવાબ આવે ત્યાં સુધી. ગુરુ મહારાજને પત્ર મોકલો, વાંચો. અરે હજી કે જીવનને બરોબર મન ઠેકાણે પડ્યું નથી લાગતું. એટલે સામે પત્ર લખીને મોકલો. અને ભીમ સાહેબના દીકરા કલ્યાણ સાહેબ અને એના શિષ્ય ખરા, એને નાદણ બુંદનો બેનો સંબંધ, એટલે એને મોકલે છે. પછી કીધું કે આ પત્ર તો આપજે અને તારે જે 2 શબ્દો કહેવાના હોય એ તું કહેજે. એટલે ત્રિકમ સાહેબ આવે છે પર્સનલ પત્ર લઈ અને એને આપે છે, વાંચીને જોઈએ છે. ગુરુ મહારાજ તો દયાળુ હોય છે. એને કીધું ભાઈ જીવન જીવને જ્યાં રાખીએ જ્યાં વાગે અનહદ, કે જીવન હવે તારા જીવને ન્યા રાખ કે જે અનહદ તુરા વાગી રહ્યા છે, જે વાગી જ રહ્યા છે. જે ક્યારે વાગતા હતા એવું નહીં, હવે વાગશે એવું નહીં. આ તો કે જૂનાળે જાંગિયા વાઘ છે, વાટ છે ને જી. નકલંગી નામ ધારણ કરી અને પરબે આવશે અને જુનાગઢમાં હા જાંગિયા વાઘ છે ને ત્યારે, જાંગી વાઘ છે ત્યારે આ તારો આ વાઘ છે. અને સંતો કે તો વાગી જ રહ્યા છે. શું છે? વાગી જ રહ્યા છે. હાલ વાગે, વાગે કે અણુ અણુમાં પરમાત્મા બોલી જ રહ્યો છે, પણ એને સાંભળવાના કાન આપણી પાસે નથી. જેને કાન મળી ગયા છે એને વાગી રહ્યા છે, જેને કાન નથી મળ્યા ને એને નથી વાગતા. આ તો સુરતા ધરીને સાંભળો તો સદગુરુ ઉભા છે. આ સુરતા ધરીને સાંભળો તો સદગુરુ કઈ છેટા છે? સામે જ છે. જો સુરતા ધરીને આપણે સાંભળીએ. પણ કલ્યાણ સાહેબે ઘણો ઠપકો આપ્યો કે ભક્તિ વગરનો નર ભૂત છે, હામો મેળ્યો નો હારો. એવા તો ઘણા ઘણા ઠપકા આપ્યા. આ ગુરુ કર્યા પણ ગરજ નહીં. આ ગુરુ આપણે કરીએ પણ ગુરુ કરીએ પણ આપણે ગરજ નથી. આ ગુરુ કરી લીધા, નુગરા મટી ગયા, બસ એટલી જ વાત છે. એમ મટે? ખાસા ગુરુ મળે તોય ન મટે. આ તો ગરજુ વાકો દેત હે. આ સદગુરુની પણ સાવી છે. જેને ગરજ હોય ને એને આ સાવી મળે. અને સાવી મળે એટલે સાપ પાડો અને તરત અજવાળું થાય એટલી જ વાર છે. જરાય વાર લાગે એમ છે? તો વાટો કામ જતા છે.
વાયદામાં વાતું વાયદામાં આ વાયદાની વાતું નથી. આ વાયદાની વાતું